ખેડાના નડિયાદના આખડોલ ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું હતું. પે સેન્ટર શાળાના પટાંગણમાં રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સીધો પહોંચાડવાના ઉમદા હેતુથી એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ શિબિરનો પ્રારંભ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન પ્રજાલક્ષી સેવાઓ જેવી કે આયુષ્માન કાર્ડ, સરકારી ઓળખપત્રો, નમો લક્ષ્મી યોજના હેઠળ શૈક્ષણિક સહાય, આવકના દાખલા, નિરાધાર વૃદ્ધ સહાય, દિવ્યાંગ આર્થિક સહાય તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સહિતની અસંખ્ય આરોગ્યલક્ષી અને સામાજિક સુરક્ષાની યોજનાઓના ફોર્મ ભરી સ્થળ પર જ જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં અનેક પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના મંજૂરી પત્રો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.